નથી કરાવવાનો. તો મને કે મને કહેતા હતા કે 4 કરોડ તો ક્યાંથી કરાવવાનો. તો મને કે મને તો જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે એટલી બધી વધારે બીક લાગી કે બે બ્લોકેજીસ તો ત્યાં જ આવી ગયા. મતલબ આ આપણી થિંકિંગ છે કે સૌથી વધારે ઓવરથિંક, સૌથી વધારે સ્ટ્રેસ જે લઈએ છે એ અગર ફિઝિકલી કંઈ થતું હોય તો આપણે રોકી નહીં શકતા. જેમ કે દુખાવો થાય છે, કમરમાં દુખાવો થાય તો એક વસ્તુ કરીશું કે આપણે બેસીશું ઓછું. પણ જ્યારે માઇન્ડ જ ઓવરથિંક કરશે તો શું કરી શકવાના છે? મગજમાં તો તાળું મારી નહીં શકવાના. મગજ તો કહી નહીં શકવાના કે ઓવરથિંક ઓછું કર. હવે સ્વાભાવિક એ વાત છે કે આજકાલ ઓવરથિંક બધી વસ્તુમાં થાય છે. પર્સેન્ટેજ ઓછા આવ્યા તો ઓવરથિંક, કોઈ જગ્યાએ જવું છે, કોઈ જગ્યાએ જવા માટે 2 મિનિટ લેટ થઈ ગયા તો ઓવરથિંક, રસ્તામાં જઈએ છીએ ટ્રાફિક નડશે કે નહીં તો ઓવરથિંક. હવે આ બધી વસ્તુના લીધે આપણને એવું લાગે છે કે ખાલી વધારે વિચારીએ છીએ, વધારે ઓવરથિંક કરીએ છીએ, સ્ટ્રેસ લઈએ છીએ. પણ એ સ્ટ્રેસ આગળ જઈને બીપી કશું નહીં તો બીપી તો થાય છે જ વધારે ને વધારે સ્ટ્રેસ લેવાથી. અને જ્યારે બીપી હાઈ વધારે પડતા પોઈન્ટમાં જતું રહે ત્યારે પેરાલિસિસ જેવી બીમારી આવે છે. હવે આપણે કર્યું શું? ખાલી ને ખાલી નોર્મલ ઓવરથિંક, ખાલી વધારે કોઈ વસ્તુ પાછળ વધારે ગહેરી સોચ કરી. અને ઓવરથિંક એવી વસ્તુ છે કે મગજ શાંત પડે એટલે આપણે જાતના વિચાર કરવાનું ચાલુ કરીએ. મગજ શાંત પડે એટલે મગજ ફરવા નીકળી જાય.